નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે દેશના વિકાસમાં અત્યારે તો ગુજરાત એક ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે તેને લઈને. દર્શક મિત્રો, જ્યારે આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો પીએમ ઇકોનોમિક કાઉન્સિલનો જે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દેશમાં જે જીડીપીનો ફાળો છે, જીડીપીમાં એમ કહેવાય કે અત્યારે તો દેશમાં અલગ અલગ રાજ્યો છે, અલગ અલગ રાજ્યોનો જે અલગ અલગ ફાળો પણ જોવા મળતો હોય છે, તેમાં મહારાષ્ટ્ર સૌથી અગ્રીમ ક્રમે અત્યારે તો જોવા મળી રહ્યું છે કે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે અત્યારે યથાવત જોવા મળી રહ્યું છે. બીજી બાજુ જ્યારે જીડીપીમાં સૌથી વધારે જે અત્યારે ફાળો આપતો રાજ્ય કહી શકાય તેમાં કર્ણાટકનું નામ હતું, પરંતુ કર્ણાટકથી અત્યારે તો ગુજરાત પણ આગળ આવી ગયું છે. બીજી બાજુ કહી શકાય કે જ્યારે મહારાષ્ટ્ર દ્વારા જીડીપીમાં 13.3% યોગદાન અત્યારે સૌથી વધારે આપવામાં આવી રહ્યું છે. બીજી બાજુ જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનું જે યોગદાન છે એ પણ અત્યારે હાલ તો જે વધ્યું છે, 10% કરતાં વધારે અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે, તે પણ પરિસ્થિતિ સામે આવી છે. એક બાજુ ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની અત્યારે બાબતો જોવા મળી રહી છે, પરંતુ તેની સાથે સાથે અત્યારે જીડીપીમાં જે પ્રમાણેનો ગ્રોથ અત્યારે જોવા મળી રહ્યો છે તે ચોક્કસથી અત્યારે તો કહી શકાય કે ના ગુજરાત રાજ્ય અત્યારે ધીરે ધીરે જે વિકાસની અત્યારે તો પરિભાષાને જે જોતું હોય છે, એટલે કે જ્યારે વિકાસની પરિભાષા શું હોય કે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે વધવું જોઈએ, રોજગારીને લઈને પણ અત્યારે તો ઘણી સારી એવી બાબત હોવી જોઈએ, સાથે સાથે જ જે અત્યારે તો ઇન્ડસ્ટ્રીયલ લેવલે પણ અત્યારે તો ઘણા સારા એવા કાર્ય થવા જોઈએ તેવી પણ બાબત સામે આવતી હોય છે. આ તમામ પરિસ્થિતિમાં ગુજરાતની પરિસ્થિતિ અત્યારે તો અગ્રીમ સ્થાને જોવા મળી રહી છે. ત્યારે દેશના વિકાસમાં અત્યારે તો ગુજરાત જે ગ્રોથ એન્જિન બની ગયું છે, જીડીપીમાં જે સારી એવી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે, તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી, કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને ડૉક્ટર રવિ દિયોરા, કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધન્યવાદ. કિશોરભાઈ, જ્યારે આપણે જીડીપીની વાત કરી રહ્યા છીએ, આપ એક અર્થશાસ્ત્રી છો, જીડીપીની પરિસ્થિતિ અત્યારે તો ભારતની કેવા પ્રકારની જોવા મળી છે, સાથે સૌથી મહત્વનો પ્રશ્ન આપને એ પણ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતનું સ્થાન પણ અત્યારે તો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું આગળ અત્યારે તો જોવા મળી રહ્યું છે. આપની પ્રતિક્રિયા. કિશોરભાઈ, અનમ્યુટ કરજો પ્લીઝ. હા, એક મિનિટ. જ્યારે આપણે જીડીપી ની વાત કરીએ છીએ ત્યારે દેશની વાત કરીએ છીએ, અને જીડીપી દર્શકો માટે કહી દઈએ તો દેશમાં જે કુલ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થાય એનું કુલ મૂલ્ય, એટલે એને આપણે જીડીપી કરીએ, એટલે દેશમાં કેટલું ઉત્પાદન થયું છે. હમણાં સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરનો રિપોર્ટ આવ્યો અને એમણે કીધું કે 2031-32 સુધીમાં કદાચ આપણું અર્થતંત્ર $7 ટ્રિલિયન થઈ જશે. અને એ જીડીપી અને જીડીપીના મોસ્ટ ઓફ આઈએમએફ છે કે વર્લ્ડ બેંક છે, એ લોકોએ પોતાના પ્રોજેક્શનમાં સુધારો કરી અને 23-24 કરંટ યર માટે પણ જીડીપીના ગ્રોથ ફોરકાસ્ટને એ લોકો ઉપર લઈને ગયા છે. એટલે એમ ઇન્ડિયા જે છે એ વૈશ્વિક રીતે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, સૌથી ઝડપથી વિકાસથી અર્થતંત્ર આપણું ખરું, એમાં સહમત નથી. અને એની અંદર ગુજરાત પહેલેથી પણ દેશના એક મજબૂત રાજ્ય બની રહ્યું છે. પછી તમે ઉત્પાદનમાં ભાડાની વાત કરો કે રોજગારીના ભાડાની વાત કરો, ને અત્યારના પ્રેઝન્ટ કન્ટેક્સમાં જે જીએસટી નું કલેક્શન થાય છે, એમાં જીએસટી ના કલેક્શનમાં જે ગુજરાતનો ફાળો છે એમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. અને એનું કારણ ગુજરાતની પોતાની ભૌગોલિક પરિસ્થિતિ છે. મહારાષ્ટ્ર આપણી આર્થિક રાજધાની ગણાય છે, પણ ગુજરાત પણ આર્થિક રાજધાની તરીકે ઉભર્યું છે. અને કદાચ બીજા રાજ્યોમાં પણ તમે જો આમ થોડું ડિટેલમાં એનાલિસિસ કરો, ઇન્ક્લુડિંગ મહારાષ્ટ્રમાં પણ, કે ઉત્પાદનમાં જે કંપનીઓ છે કે જે ઉત્પાદન કરે છે એમાં ગુજરાતીઓ આગળ પડતો રોલ ભજવી રહ્યા છે. પછી દેશનું રાજકારણ હોય કે દેશના ધંધાકરણની વાત કરીએ તો એમાં ગુજરાતીઓનો ફાળો તો છે જ. યજ્ઞભાઈ, ગુજરાતનો ફાળો તો અત્યારે જોવા મળી રહ્યો છે, પણ તેની સાથે સાથે રવિભાઈ, એક બાબત આપને પણ એ પૂછવા માંગીશ કે જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ છીએ ત્યારે કયા કયા સેક્ટર એવા છે કે જે અત્યારે તો બૂસ્ટઅપ જોવા મળી રહ્યા છે, કે જેના કારણે અત્યારે તો આપણે અન્ય રાજ્યોની સરખામણીએ જોવા જઈએ તો અત્યારે ગુજરાતનું સ્થાન ઘણું આગળ જોવા મળી રહ્યું છે? ઝડપથી ગુજરાત છે એ એક મેન્યુફેક્ચરિંગ હબ પહેલેથી રહ્યું છે, અને એના હિસાબે આપણી જે સસ્ટેનેબિલિટી છે એ ઘણી સ્ટ્રોંગ રહી છે. ઘણી બધી ઇકોનોમી છે ત્યાં સર્વિસ અને મેન્યુફેક્ચરિંગનું મિક્સચર છે, લાઈક મહારાષ્ટ્ર છે આપણે ત્યાં આગળ,
ત્યાં પણ સેમ છે. તમિલનાડુ છે, કર્ણાટકા છે, ત્યાં મિક્સ પિક્ચર છે સર્વિસ ઇકોનોમી એઝ વેલ એઝ મેન્યુફેક્ચરિંગ ઇકોનોમીનું. જ્યારે ગુજરાત છે પ્યોર મેન્યુફેક્ચરિંગ વધારે છે. આઈટી હબ હવે ધીમે ધીમે અમદાવાદ છે, સુરત છે, એક બે સિટીમાં થોડું ઘણું છે. અધરવાઇઝ આપણામાં સૌથી મોટું એન્જિનિયરિંગ ક્ષેત્ર છે. જે E+1 C+1 ની બધા ચર્ચાઓ બહુ કરી, પણ Euro+1 ની ચર્ચા છે એ ઘણી મિસ થઈ બધાથી. એમાં જે E+1 છે એટલે કે એમનો જે એન્જિનિયરિંગ અને કેપિટલ ગુડ્સનો બિઝનેસ છે એ ઘણો બધો યુરોપથી ઇન્ડિયામાં શિફ્ટ થયો. અહીંની યુરોપની ઘણી બધી કંપનીઓના અત્યારે હાઈએસ્ટ પર્સન્ટેજ શેર છે એ ઇન્ડિયામાંથી આવે છે. આજ સુધી તમે જોશો ગ્લોબલ એમએનસીસ પોતાની સ્પીચમાં ક્યારે પણ ઇન્ડિયાનો ઉલ્લેખ નહોતો કરો. આ બધી જ કંપનીઓ પોતાની જે એન્યુઅલ કોન્ફરન્સ હોય છે એમાં ઇન્ડિયાના ગ્રોથની વાત કરે છે, ઇન્ક્લુડિંગ એપલ છે, ઇન્ક્લુડિંગ મીન્સ કે હવે ટેસ્લા આવશે ત્યારે એ પણ કરશે. અને મોટી કંપનીઓ લાઈક માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટા, આ ઉપરાંત જોઈએ તો યુરોપની સિમેન્સ છે, ક્યુમિન્સ છે, આ બધી કંપનીઓને ઇન્ડિયા તરફથી ઓપ્ટિમિઝમ વધારે છે. મેન્યુફેક્ચરિંગમાં એન્જિનિયરિંગ ક્ષેત્ર મીન્સ કે એમાં પર્ટિક્યુલર રાજકોટના એમએસએમઈ બિઝનેસ લઈ લો, સાથે તમે વડોદરાની આસપાસની એન્જિનિયરિંગ કંપનીઓ લઈ લો. આઈ થિંક આ બંને સેક્ટરનો એક સૌથી મોટો રોલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રહ્યો છે. આ ઉપરાંત જે અમદાવાદની આસપાસ જે ઓટો હબ બની ગયું છે અમદાવાદ, અને આગળ જતા જ્યારે સેમિકન્ડક્ટરનો બિઝનેસ એસ્ટાબ્લિશ થશે, તમે વિચારો કે માત્ર એક સેમિકન્ડક્ટરની કંપની, તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની TSMC ઉપર આખી એની કન્ટ્રી ચાલે છે. હવે આ એક કંપની ઉપર જો કન્ટ્રી ચાલતી હોય તો ગુજરાતમાં તો ઘણી બધી કંપનીઓ સેમિકન્ડક્ટર બિઝનેસમાં, ઇન્ક્લુડિંગ ટાટા ગ્રુપ છે, સાથે વેદાંત પણ હવે આવી રહ્યું છે, એ ઉપરાંત ક્રોમ્પ્ટન ગ્રુપ છે. તો આઈ થિંક કે આ આગળનું એક ઘણું મોટું પોટેન્શિયલ છે. ઓટો ફોર્જિંગ અને ઓટો સ્પેર પાર્ટ છે એ ઘણું મોટું બિઝનેસ. ઓટો ફોર્જિંગ સૌરાષ્ટ્ર અને ઓટો સ્પેર પાર્ટ અને ઓટો કંપનીઓ અમદાવાદથી નોર્થ ગુજરાત, આઈ થિંક કે આ ઘણો મોટો રોલ પ્લે કરે છે. ઓટો તો મીન્સ ગુજરાત હબ છે અને વર્લ્ડમાં કોઈ રિપ્લેસ નહીં કરી શકે. અને જે રીતે આપણી લોજિસ્ટિક સેવાઓ છે અને જે રીતે આપણું આખું માળખું તૈયાર થયું છે, એ રીતે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાત સ્ટેટમાંથી સિટીમાં પરિવર્તિત થઈ જશે. કારણ કે હવે ધીમે ધીમે અમુક સિટી છે મર્જ થવા જઈ રહ્યા છે. પેલા અમદાવાદ ગાંધીનગર વચ્ચે કઈ લાગતું હતું કે આપણે બીજા સિટીમાં, હવે મર્જ થઈ ગયું. ઉપર સાઈડ આ બધી બાજુથી લાગી રહ્યું છે કે જેમ શાંઘાઈ છે એ એક સ્ટેટ મોડેલમાંથી સિટી મોડેલમાં ગયું, એ જ રીતે ગુજરાત એક ઇન્ડિયાનું શાંઘાઈ રહેશે, એક મેન્યુફેક્ચરિંગ હબ હશે. આ ઉપરાંત જોઈએ તો છેલ્લું જે ફાર્મા બિઝનેસ છે, લાઈક કે અંકલેશ્વરથી લઈને અમદાવાદ, આનું જે ફાર્મા કેપેસિટી છે, આપણે અહીંયા બિઝનેસની એસ્ટાબ્લિશમેન્ટ છે, આઈ થિંક ઘણા નિયમો પણ આપણા બીજા સ્ટેટ કરતા સરળ અને સારા છે. અને એના હિસાબે કેમિકલ અને ફાર્માસ્યુટિકલ બિઝનેસ છે એ અહીંયા ઘણા વર્ષોથી ફૂલ ફાલ્યો છે. અને જે પણ ટોપ લિસ્ટેડ BSE NSE માં કંપનીઓ છે એમાં મોટા ભાગની કંપનીઓ, ફાર્મા કંપનીઓની હેડ ઓફિસ અને એનું જે હબ જે મેન્યુફેક્ચરિંગ છે એ ગુજરાત છે. તો આઈ થિંક કે આ બિઝનેસ છે, 5 થી 6 બિઝનેસ જ્યાં આપણે માત્ર ઇન્ડિયામાં નહીં આખા વર્લ્ડમાં આપણે લીડ કરીએ છીએ. અને આગળ જતા જે રીતે કેપેસિટી છે એ રીતે એવું લાગી રહ્યું છે કે એમને એક્સપાન્શન માટે શું હોય છે, લાઈક એન્જિનિયરિંગ કંપનીઓને એની કેપેસિટીમાં 10% જો એક્સપાન્શન કરવું હોય તો એના ટોટલ કેપિટલના 1500-2000 કરોડમાં તે લોકો નવું એક્સપાન્શન કરે. સેમ કેમિકલ અને ફાર્મા કંપનીઓને પણ એસ્ટાબ્લિશમેન્ટ માટે એક્સપાન્ડ, કારણ કે કમ્પેરેટિવ જો મહારાષ્ટ્ર જો, બેંગ્લોરુ જો, મીન્સ કર્ણાટકા, એમની જ્યાં જે મોંઘવારી છે એ સ્ટેટ્સની, એના કરતાં હજી અમદાવાદ અને ગુજરાત ઘણું બધું ઇન ટર્મ્સ ઓફ લેન્ડ પ્રાઇઝિસ, ઇન ટર્મ્સ ઓફ મીન્સ કન્સ્ટ્રક્શન કોસ્ટ આપણે ઘણા બધા સસ્તા છે. અને રેગ્યુલેશન છે. અને સૌથી મોટું જો લાસ્ટ હું હવે આનાથી વિરામ કરીશ અત્યારના ફર્સ્ટ પાર્ટનું, સૌથી મોટું જે ગુજરાતનો પ્લસ પોઈન્ટ છે, અહીંયા વિરોધ નથી. લાઈક કે તમે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવો, તમે કોઈ પણ કેપેસિટી લગાવો, લોકો એ જોશે કે અહીંયાથી ગુજરાતનો શું ફાયદો થશે, ઇન્ડિયાને આ કેપેસિટીનો શું ફાયદો થશે. માત્ર કંપનીઓની સ્પીચમાં એવું જો એ વક્તવ્યમાં પણ કહે છે કે આ કંપની, આ પ્લાન્ટથી, આ એક્સપાન્શનથી ઇન્ડિયાને એટલો ફાયદો થવાનો છે, તો ગુજરાતીઓ ક્યારે રેજિસ્ટ નથી કરતા. આપણે એ આંદોલનમાં લોકોને બેઠા નથી જોયા કે આ કંપની પ્લાન્ટ નાખો તો ચાલો હવે આંદોલન કરીએ, અહીંયા હવે એને ઉપર રેજિસ્ટ કરીએ. કમ્પેરેટિવ ગુજરાતીઓનું રેઝિસ્ટન્સ ઓછું છે. અહીંયા પૈસા શું, મારી કમ્યુનિટીને શું, મારા કન્ટ્રીને શું, આમાં જો એમને ઇકોનોમિક ફાયદો દેખાતો હશે, કારણ કે ગુજરાતીઓ છે એ ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી વધારે વિચારતા હોય છે, તો જો એમને એવું લાગતું હોય કે આનાથી મારી કમ્યુનિટી, મારી ફેમિલી અને મને
અને મારી કન્ટ્રીને કોઈ ફાયદો થાય છે તો ગુજરાતીઓ એકાદ બે પોઈન્ટને વીક પોઈન્ટ હોય છે. કઈ બધા કોઈ વ્યક્તિઓ કે કોઈ કંપનીઓ 100 પોઈન્ટ સારા લઈને નથી જન્મતા, પણ કોઈક વીક પોઈન્ટને ભૂલવા માટે ગુજરાત તૈયાર હોય છે. અને એના જ હિસાબે આગળ જતા પણ એવું લાગી રહ્યું છે કે જે આખું ગુજરાતની જગ્યા છે એ ઘણી શોર્ટ પડશે. એટલી બધી મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ગુજરાતમાં વધવાની છે. બિલકુલ. અને જી કિશોરભાઈ, રવિભાઈએ કીધું એમાં 2-3 વસ્તુ એડ કરીશ. ગુજરાત પહેલેથી ખેતીનું પણ હબ રહ્યું છે અને આજે 8% વિકાસનો દર ગુજરાતનો રહ્યો છે. એટલે નેશનલ એવરેજ કરતા ગુજરાતનો રેટ બહુ વધારે રહ્યો છે. સાથે તમે ગિફ્ટ સિટીનું જો વિકાસનું જોવા જાઓ તો એ જે પ્રમાણે વધી રહ્યું છે અને જે વર્લ્ડની કંપનીઓ ત્યાં આવવા માટે તૈયાર થઈ છે, ઓકે, એ આગળ જતા ગુજરાતને દેશના અને દુનિયાના નકશામાં એક સારી છાપ આપે એમાં બે મત નથી. કિશોરભાઈ, એક બહુ જ મહત્વની બાબત એ પણ કે જ્યારે આપણે S&Pની વાત કરીએ અને જે રિપોર્ટ અત્યારે તો જીડીપીને લઈને જે સામે આવ્યો છે તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ગ્રોથ મેનેજમેન્ટને જાળવવો હોય તો બિઝનેસ ટ્રાન્ઝેક્શન તેમજ લોજિસ્ટિક્સને સુધારવા માટે સતત સુધારા પણ અત્યારે તો જે મહત્વપૂર્ણ જોવા મળી રહ્યા છે. બીજી બાજુ આપણે જ્યારે ભારતના જીડીપીને લઈને અત્યારે તો વાત કરતા હોઈએ, ચલો નો ડાઉટ ગ્રોથમાં અત્યારે તો કાર્ય કરી જ રહ્યું છે, પરંતુ હમણાં જ આજે કાં તો ગઈકાલે એક યુએસની જે બેંક છે તેમાં પણ અત્યારે તો જે વ્યાજનો દર છે તે ઘટાડ્યો છે તેવી બાબત પણ અત્યારે તો જે સામે આવી હતી. અને ક્યાંક ઇન્ટરનેશનલ માર્કેટની જે સિચ્યુએશન પણ ક્યાંક અલગ જ થોડીક જોવા મળી હતી. તેની ઉપરથી એમ કહી શકાય કે ના અત્યારે જે પ્રમાણનો આપણો અત્યારે એમ છે કે જે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ જે ભારત આગળ વધવા છે તે ક્યાંક થઈ શકશે તેમ, કારણ કે પાંચમા ક્રમે તો અત્યારે આવી ગયા છે ને ક્યાંક ગ્રોથ અત્યારે જોવા મળી રહ્યો છે, પણ આપણે આ ગ્રોથ અત્યારે તો સ્ટેબલ રહે તે બહુ જરૂરી જોવા મળે છે. યજ્ઞભાઈ, આમાં જે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅરનો જે રિપોર્ટ આવ્યો ને એ લોકોએ ફોરકાસ્ટિંગ કર્યું છે કે જો આપણે 8%ના દરે વધીએ છીએ, જો 2000 કેટલું હતું 30-31 સુધીમાં કદાચ આપણે 7 ટ્રિલિયનની ઇકોનોમી બનીએ, પણ એમની સાથે એમણે કન્ડિશન મૂકી છે કે એના માટે જરૂરી શું છે. અને એમાં એક ખાસ લખ્યું છે એમણે કે જો તમારે કરવું હોય તો એક લોજિસ્ટિક ઉપર ફોકસ કરવાની જરૂર છે, એટલે લોજિસ્ટિક સેક્ટરને ડેવલપ કરવું છે. અને બહુ મોટી વાત એમણે કરી કે અત્યારનો જે ભારતનો ગ્રોથ છે એ પબ્લિક સેક્ટર ઇન્વેસ્ટમેન્ટ લેડ ગ્રોથ છે. એટલે દર વર્ષે સરકાર 10 લાખ કરોડ 11 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરે અને એના કારણે તમારો ગ્રોથ સસ્ટેન થાય છે. એની જગ્યાએ પ્રાઇવેટ સેક્ટર લેડ ગ્રોથ કરવાનો છે. એટલે એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની ગ્રોથની વાત છે કે જો પ્રાઇવેટ સેક્ટર આગળ આવે છે તો, અને એના માટે સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે. સાથે સાથે એમણે વાત કરી છે કે આપણો 90% વિદેશ વેપાર એ સી રૂટ ઉપર છે, દરિયાના માર્ગે છે, એટલે ત્યાં એ આખા માર્ગને વિકાસવાની વાત છે. એનર્જી સેક્ટર, સસ્ટેનેબલ એનર્જીની વાત છે, એમાં સરકાર ઘણું બધું કરી રહી છે. ભાઈ તમે સોલાર એનર્જીની વાત કરો કે વિન્ડ એનર્જીની વાત કરો, એ પ્રમાણે કદાચ આપણે ગણી શકીએ. અને સૌથી મોટી બાબત જે મને રિપોર્ટમાં લાગી હતી એ હતી કે એમણે કીધું કે ભારત સરકારે જો આ $7 ટ્રિલિયન લેવલ ઉપર જવું હોય ને તમારે જો ગ્રોથ સસ્ટેન કરવો હોય, એટલે સસ્ટેનેબલ ગ્રોથની વાત જો કરો તો એમણે કીધું છે કે તમારે એગ્રીકલ્ચર એટલે ખેતી ઉપર ફોકસ કરવું છે, કેમ કે ખેતી એવી વસ્તુ છે જે બહુ મોટા પ્રમાણમાં લોકોને રોજગારી આપે છે. અત્યારે આપણો જે ગ્રોથ છે એ સર્વિસ સેક્ટર લેડ ગ્રોથ છે, કેમ કે એમાં આપણી જીડીપી જે રાષ્ટ્રીય આવક છે એમાં અડધા ઉપર 53% તો સર્વિસ સેક્ટર કોન્ટ્રીબ્યુટ કરે છે. અને આપણને બધાને ખબર છે કે જે પ્રમાણે એઆઈ ડેવલપ થઈ રહ્યું છે એમાં ઘણા બધા સર્વિસ સેક્ટરનું આખું રિસ્ટ્રક્ચરિંગ થશે. એટલે સામે તમારે એગ્રીકલ્ચરને પણ એટલું ડેવલપ કરવાની વાત છે. અને એના માટે એગ્રીકલ્ચરમાં ઇરિગેશન ની વાત આવે છે, સ્ટોરેજ આવે છે, સપ્લાય ડિસ્ટ્રીબ્યુશનની વાત આવે છે અને ફૂડ સિક્યુરિટીની વાત છે. એટલે એમણે એવું નથી કીધું કે થઈ જ જશે. હવે જો તમારે આ ગ્રોથને સસ્ટેન કરો તો, હવે સસ્ટેનેબલ ગ્રોથ માટે જરૂરી એ છે કે ગ્રોથ કરો છો પણ ગ્રોથ કઈ રીતે થાય છે. જો તમે અમુક જ સેક્ટર ઉપર ડિપેન્ડન્ટ રહો છો તો તમારો ગ્રોથ સસ્ટેનેબલ નથી. એટલે સસ્ટેનેબલ ગ્રોથ માટે અત્યારે વાત છે કે જે તમારી જે ઇન્કમ ઇનઇક્વાલિટી વધી રહી છે, કે મોટા ભાગે ઉત્પાદન થશે પણ ઉત્પાદન ખરીદશે કોણ, એ લોકો પાસે ખરીદ શક્તિ જોઈએ. અને અત્યારે જે પ્રમાણે જે આવકની અસમાનતાઓ વધી રહી છે, અથવા આપણે જે યોગ્ય પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન જો નથી કરી શકતા તો આ ગ્રોથ સસ્ટેનેબલ નહીં થાય. એટલે સસ્ટેનેબલ ગ્રોથ માટેની વાત છે એ રિપોર્ટ ફોકસ કરી રહી છે. બિલકુલ બિલકુલ
બિલકુલ. અને આવકની અસમાનતા ઉપર આપણે હું આના પછી એક પ્રશ્ન પૂછું, પણ તેની પહેલાં રવિભાઈ આપને એક પ્રશ્ન. આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હતા ને, જે પ્રમાણે કિશોરભાઈએ પણ તેમાં એક વસ્તુ એડ કરી, અને એ જ મારે આપને પૂછવી હતી કે જ્યારે આપણે તમે જેમ કહ્યું કે અત્યારે તો અમુક જે સેક્ટર ઘણા આગળ વધી રહ્યા છે, સેમી કન્ડક્ટરને લઈને પણ અત્યારે તો જે ઇન્ડસ્ટ્રી અત્યારે તો સ્થપાઈ રહી છે. આપણે ધોલેરા નજીક ટાટાનો એક પ્લાન્ટ પણ અત્યારે તો જે મુકાઈ રહ્યો છે, 200-300 કરોડ સમથિંગનો છે. ત્યારબાદ રિન્યુએબલ એનર્જીને લઈને પણ અત્યારે તો જે કાર્ય હાથ ધરવામાં આવ્યું, રીઇન્વેસ્ટ સમિટ હમણાં જે રીતે ગુજરાતમાં જે યોજાઈ હતી, અને ઘણા બધાને એમ પણ કહ્યું કે ના, જે રિન્યુએબલ એનર્જી છે તેની ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવે, સોલાર એનર્જી ઉપર સૌથી વધારે ફોકસ કરવામાં આવે. સાથે જ્યારે ગિફ્ટ સિટીનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કિશોરભાઈ દ્વારા, જો ગિફ્ટ સિટી અને તેમાં પણ જે સિંગાપોર એક્સચેન્જ પણ અત્યારે તો જે આવી રહ્યું છે, અન્ય એવી ઇન્ડસ્ટ્રીઝ પણ અત્યારે તો આવી રહી છે. આપણે અત્યારે એક અઝમ્પશન છે અત્યારે તો, શું આપણે મહારાષ્ટ્રની જે સિચ્યુએશન છે, જે પ્રમાણે મહારાષ્ટ્ર અત્યારે તો જે જીડીપીમાં અત્યારે પોતાનો ફાળો આપી રહ્યું છે, તે તેનાથી અત્યારે થોડાક કમ્પેરમાં જોવા જઈએ તો એટલા ઇક્વલ બની શકીએ ખરી ગુજરાત, જો આ બધું જ અત્યારે તો ડેવલપમેન્ટ શરૂ થઈ જાય તો? કારણ કે આપણે રવિભાઈ એમ જોવા જઈએ તો ક્યાંક એક ઇન્ડસ્ટ્રી અત્યારે સ્થપાય છે, પરંતુ અમુક ઇન્ડસ્ટ્રી ક્યાંક બંધ પણ થતી હોય છે. આપણે જ્યારે નેનો પ્રોજેક્ટની પણ અત્યારે તો જોવા જઈએ તો ક્યાંક ચાલો સ્થપાઈ તો ગયો, અને પછી ક્યાંક થોડું ઘણું ડાઉન પણ જોવા મળ્યું હતું. શું લાગે છે રવિભાઈ આ ઉપરથી આપને? ડાઉનમાં જે મેજર છે એ લેબર ઇન્ટેન્સિવ જે પણ સેક્ટર છે એ થોડા બંધ થઈ રહ્યા છે. એનો બે રીઝન છે કે ત્યાં જ્યારે ત્યારે કામ હોય છે ત્યારે વર્કર્સ નથી હોતા, અને વર્કર હોય છે ત્યારે કામ નથી હોતું. આ એક સૌથી મોટું ડ્રોબેક છે. લાઈક એગ્રીકલ્ચર ઇકોનોમીની વાત થઈ રહી હતી. એગ્રીકલ્ચરમાં મીન્સ કે તમે ગયા વર્ષે જે એક વર્લ્ડની મોટી એજન્સીએ આના ઉપર રિપોર્ટ આપ્યો હતો, અને એજન્સીએ અંદર જણાવ્યું હતું કે આગળ જતા જો સૌથી મોટો ઇસ્યુ વર્લ્ડમાં ઉભો રહે તો એ રહેશે કે એગ્રીકલ્ચર લેબરના શોર્ટેજ. તો આઈ થિંક એ એક સૌથી મોટો ઇસ્યુ છે. આ ઉપરાંત જે પણ આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ જ્યારે કોવિડ આવ્યું ને પછી જે વર્કરો એમના ત્યાં ઘરે ગયા, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી જગ્યાએ વર્કરો છે યુપી, બિહાર ગયા, એ લોકો ઘણા બધા લોકો પાછા નથી આવ્યા. તો આઈ થિંક એના હિસાબે એ બધી ઇન્ડસ્ટ્રીને મીન્સ કે કેપેક્સ કરવું છે, પરંતુ આગળ જતા કેપેસિટીમાં એ લોકો હજી ટેકનોલોજીના અભાવે એમને મીન્સ કે કામ નથી થઈ રહ્યું. એઆઈ બેઝ અને ઓછા લેબર ઇન્ટેન્સિવ વાળી ઇન્ડસ્ટ્રી છે જ્યાં એક સારું અત્યારે કામ થઈ રહ્યું છે. આઈ થિંક એઆઈ બેઝ, ટેકનોલોજી બેઝ અને મેન્યુફેક્ચરિંગની એક્સલન્સી બેઝ ઉપર જ્યાં વર્કર્સની ઓછી જરૂર હોય અને ઓટોમેશનની વધારે હોય છે, ત્યાં મીન્સ કે અત્યારે ફ્લો જઈ રહ્યો છે. એટલે આ એક નેગેટિવ પોઈન્ટ પણ છે, કારણ કે આનાથી શું થાય કે આનાથી એમની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટે, લેબર જ્યાં છે એમને મીન્સ કે કામ ઓછું મળે, અને એના હિસાબે જે ગ્રોથ છે અનઇવન થઈ જાય, કારણ કે જેની પાસે પૈસા છે એની પાસે વધારે આવે, જેની પાસે નથી એની પાસે કઈ ના રહે. એટલે બેઝિક જે ડાયમંડ બિઝનેસ જોયો છે આપણે, તો સુરતનો જે ડાયમંડ બિઝનેસ છે ટોટલી 3 વર્ષથી કોલાપ્સ છે. હાલાકી આપણે કોઈ પણ એક્શન નથી લીધી હજી સુધી. ડેફિનેટલી મીન્સ કે ઇન્ડસ્ટ્રી બહુ નાની છે, 50-60 હજાર વર્કર્સ જ અંદર કામ કરે છે. જો આપણે 50-60 હજાર વર્કર્સને પણ જો સાચવી ના શકતા હોય તો એ સાઈડ પણ જોવું પડે કે આ મીન્સ કે જે પણ એક્સપાન્શન તો જ થાય એક લેવલથી ઉપર કે બધા એમાં કોન્ટ્રીબ્યુટ કરે. આઈ થિંક 3 કરોડ 4 કરોડ ટેક્સ પેયરથી આઈ થિંક કન્ટ્રી છે એ જે એસએનપી ભલે અનુમાન કરું કે 2031માં 7 ટ્રિલિયન થશે. જો અત્યારની ઇકોનોમી જો અને 2007માં જ્યાં પહોંચવાની છે, 2030-31માં જ્યાં 7 ટ્રિલિયન પહોંચવાનું છે, તમે એનો ખાલી CAGR જીડીપી ગ્રોથ જો ને તો તમારે 11-12% ગ્રોથ પર વધુ પડે, ત્યારે તમે 2030-31માં 7 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી થાવ. તો આ ઇન્ડિયાના પોતાના ઇન્વેસ્ટમેન્ટથી આ પોસિબલ નથી, 100% પોસિબલ નથી. આના માટે તમારે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ જોઈશે. ગ્લોબલ કંપનીઓ ઇન્ડિયામાં આવીને અહીંયા એસ્ટાબ્લિશ કરીને ઇન્ડિયનને વેચશે તો આપણને કઈ ફાયદો નહીં થાય. અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ થાય અને યુએસને વેચશે, ચાઇનાને વેચશે, ત્યારે આ જે બહારનું ભંડોળ છે એ ઇન્ડિયામાં આવશે અને એનો બેનિફિટ થશે. ગિફ્ટ સિટી ડેફિનેટલી ઘણો એમ્બિશિયસ પ્રોજેક્ટ છે. થોડું ડિલે થઈ ગયું, નહીં તો 2013-14માં આવી જ રીતેનું એક મીન્સ કે કોવિડ પછી જ્યારે ગિફ્ટ સિટીનું થયું એવી જ રીતે 2013-14માં પણ એક સારું એવું એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું, અને ત્યારે માહોલ પણ ઘણો સારો હતો. પણ થોડું પછી ડિલે થઈ ગયું. મોદીજી સેન્ટરમાં ગયા પછી થોડું આ પ્રોજેક્ટ છે એમાં ડિલે થઈ ગયું, અને મીન્સ કે હવે ફરીથી ત્યાં ઉછાળો આવ્યો છે, અને હવે કંપનીઓ પોતે એસ્ટાબ્લિશ થઈ રહી છે. અને કોઈ પણ કન્ટ્રીની જીડીપી છે જ્યાં જ્યાં ગિફ્ટ છે, ઇન્ક્લુડિંગ તમે સિંગાપોર છે, દુબઈ છે, સાથે તમે જોશો તો
લંડન છે, એમની ઇકોનોમીમાં એક બહુ મોટો રોલ પ્લે ગિફ્ટ સિટી અને આઈએફએસસી કરતો હોય છે. તો આઈ થિંક આનો એક બહુ મોટો પાર્ટ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ, ફોરેન એક્સચેન્જ ના ઇન્ફ્લોમાં આ ગિફ્ટ સિટીનો બહુ મોટો પાર્ટ હશે. સેકન્ડ, જે જીડીપી ગ્રોથ આપણે ત્યારે કરીશું ત્યારે આ ફ્લોમાં હવે આપણામાં એક મલ્ટિપલ બૂસ્ટર આગળ આવવાના છે. એ છે કે ગ્લોબલ માર્કેટના ફ્લોમાં ઇક્વિટીઝ અને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના ફ્લો તરીકે બે બહુ મોટા એડિશન છે. એક એડિશન એ છે કે આપણું જે ઇન્ડિયન ઇક્વિટીઝ છે એમાં MSCI નું વેટ માત્ર 4% હતું. એ વેટ વધીને અત્યારે 22% પહોંચી ગયું છે. આપણે ઇમર્જિંગ બાસ્કેટમાં ચાઇનાને પાછળ છોડી દીધું છે. એટલે ઇક્વિટીઝમાં આપણે મોખરે થઈશું, ત્યાં આગળ ઘણું વધશું, સ્કોપ ઘણો છે, કારણ કે હજી આપણું માર્કેટ બહુ નાનું છે, હજી અહીંથી ઘણું ગ્રો કરવાનું છે. સેકન્ડ, હવે આપણે MSCI ના ડેટ માર્કેટના ઇન્ડેક્સમાં સામેલ થવા જઈ રહ્યા છે. બ્લુમબર્ગમાં થઈ ચૂક્યા છે, JP મોર્ગનમાં બસ આ મહિનાથી થશું, અને આવતા વર્ષની જાન્યુઆરી સુધીમાં આપણે MSCI ના ડેટ ઇન્ડેક્સમાં સામેલ થઈ જશું, અને ઓફિશિયલી ત્યાંથી ઇન્વેસ્ટમેન્ટ આવવાનું ચાલુ થશે. એ 3 વર્ષમાં 4.5 લાખ કરોડનો ઇન્ફ્લો ઇન્ડિયામાં ડેટ માર્કેટ થ્રુ આવશે. તો આઈ થિંક કે ઘણા બધા ઇન્ફ્લો, ઘણા બધા ચેક્સ છે જે ઇન્ડિયામાં આવવાના છે, અને એક લેવલ સુધી પહોંચવું અઘરું હોય છે. પછી ત્યાંથી આપણે ટોપ 5 પહોંચ્યા. હવે આપણી પાસે બે મોટા ચેલેન્જ છે. એક છે આમાં સસ્ટેન રહેવું, અને એક છે આગળના કોમ્પિટિટરને પાછળ છોડવું. ટોપ 10, ટોપ 5 આટલું બધું હાર્ડ નથી હોતું ત્યાં પહોંચવું. મીન્સ કે આપણે ઘણીવાર મેં વાત કરી છે કે 140 કરોડનો દેશ છે, તો કોઈ પણ આ હાર્ડ ના હોઈ શકે. પણ અહીંયા ટકવું અને આગળના કન્ટ્રીને પછાડવું એ હવે ઘણું મોટું ચેલેન્જ થશે, અને એના માટે પોલિસી ચેન્જ અને સાથે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટનો ઇન્ફ્લો, આ બે વસ્તુ બહુ મોટો રોલ પ્લે કરી શકે છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો ચલો, નો ડાઉટ અત્યારે હાલ મહારાષ્ટ્રને અત્યારે હાલ ઇકોનોમિક કેપિટલ તો કહેવામાં આવતું હોય છે, પણ ગુજરાત જે પ્રમાણે અત્યારે તો રોલ પ્લે કરી રહ્યું છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે અત્યારે ગુજરાતની સિચ્યુએશન જ્યારે ભારતભરમાં અત્યારે જોવા જઈએ તો ઘણી સારી એવી અત્યારે હાલ જોવા મળી રહી છે. કિશોરભાઈ, આની ઉપરથી એક બાબત એમ પણ કહેવાય કે ચલો આપણે અર્થતંત્રમાં તો સારામાં સારો અત્યારે હાલ ફાળો તો અત્યારે ગુજરાત આપી રહ્યું છે, નો ડાઉટ. મહારાષ્ટ્ર અત્યારે હાલ ઘણું આગળ છે, બેંગ્લોર પણ છે, ઇવન કર્ણાટકા પણ હતું. અને આપણે કોઈ એમ કે પોલિટિકલ સ્ટેટમેન્ટ ઉપર નથી જતા આપણે, પરંતુ એક બાબત આમાં એ પણ કહી શકાય કે જ્યારે ગુજરાતમાં એક બાદ એક જે સેક્ટરને અત્યારે હાલ તો બુસ્ટઅપ મળી રહ્યું છે તેની ઉપરથી ક્યાંક અત્યારે હાલ ગુજરાત જે જીડીપીમાં અત્યારે હાલ આગળ વધી રહ્યું છે, ઇવન સાથે સાથે ક્યાંક મહારાષ્ટ્રની સાથે કમ્પેર તો કરવા અત્યારે હાલ તો થોડુંક દૂરની બાબત છે, પણ જો કમ્પેર કરવા જઈએ તો ક્યાંક ગુજરાતમાં પણ ઇન્ડસ્ટ્રીને અત્યારે હાલ જે પ્રમાણેનું એટમોસ્ફિયર જોઈએ એ પ્રમાણેનું મળે છે, અને ક્યાંક લોકો પણ અત્યારે હાલ એટ્રેક્ટ થઈને ગુજરાત તરફ આગળ આવી રહ્યા છે, તેવું આપણે સ્પષ્ટપણે કહી શકાય ઉપરથી. યજ્ઞભાઈ, જો ગુજરાત અને મહારાષ્ટ્રની તમે આમ સીધી સાદી કમ્પેરિઝન કરો ને તો ગુજરાતની વસ્તી કરતા મહારાષ્ટ્રની વસ્તી ડબલ છે. આપણે 6.5 કરોડ ને પેલું 12-13 કરોડની આજુબાજુ છે, અને એ જ કોન્ટેક્સમાં ગુજરાતનું જીડીપી 27 લાખ કરોડની આજુબાજુ અને મહારાષ્ટ્ર લગભગ 45 લાખ કરોડની આજુબાજુ. એટલે એ તમે એને કમ્પેરિઝન વસ્તુ અલગ છે, પણ જે ચેન્જ આવી રહ્યો છે એ આવી રહ્યો છે કે ઘણી બધી જે ફોરેનની કંપનીઓ છે અથવા દેશની જે અગ્રગણ્ય કંપનીઓ છે એ ગુજરાત તરફ થોડી આકર્ષાઈ રહી છે. કદાચ એ પોલિટિકલ કારણ હોઈ શકે કે મોદીનું રાજ્ય છે એટલે આવું છે, પણ એના કરતા વધારે મહત્વનું છે કે ગુજરાત એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે, જે રવિભાઈએ કીધું એવી રીતે, જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પોતાની એક જગ્યા શોધી રહ્યું છે, અને એમાં ગુજરાત ગવર્મેન્ટની પોતાની જે ઉદ્યોગલક્ષી જે નીતિ છે એના કારણે એ કંપનીઓ આવી રહી છે. અને જો એ જ વસ્તુ તમે ભારત લેવલ ઉપર વિચારો તો આજે વૈશ્વિક લેવલ ઉપર જે માહોલ બની રહ્યો છે, પછી યુક્રેન ઈરાનની વોર હોય કે અમેરિકામાં ચાલતું ઇન્ફ્લેશન હોય કે યમનમાં જે સિચ્યુએશન થઈ રહી છે, મોટા ભાગની વર્લ્ડની મોટી મોટી કંપનીઓ બીજું માર્કેટ શોધી રહી છે, બીજી જગ્યા ઉત્પાદન માટે શોધી રહી છે, અને ભારત આજની તારીખમાં એ લોકો માટે એક ડેસ્ટિનેશન તો છે. એટલે એ ડેસ્ટિનેશનના હિસાબે એ લોકો ભારત તરફ આકર્ષાય છે, અને ભારતમાં આવ્યા પછી ક્યાં જવું એના ડેસ્ટિનેશનમાં જો મેન્યુફેક્ચરિંગ સેક્ટરની વાત હોય, જો આઈટી સેક્ટર હશે ને તો એ બેંગ્લોર તરફ જ જશે, ફાઇનાન્શિયલ સેક્ટર હશે તો એ મહારાષ્ટ્ર તરફ જ જશે, અને એવી રીતે જો ઉત્પાદન ક્ષેત્ર આવશે તો એ લોકોને ગુજરાત એક ડેસ્ટિનેશન દેખાય છે. અને એનું કારણ ગુજરાતનો આપણો દરિયા કિનારો, ગુજરાતની રાજ્યની પોલિસીસ અને ગુજરાતના લોકોનું જે બિઝનેસ સેન્સ છે એ લોકોને થોડું આકર્ષી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આપણે ગુજરાતમાં જે કદાચ તમે એક મોટી મોટી કંપની લેવલ ઉપર જુઓ ને તો આઈટી કંપની ગુજરાતમાં નથી આવતી, કેમ કે એ લોકોને આઈટી માટેનો મેન પાવર ગુજરાતમાં નથી મળતો.
એ વાત છે. ઓકે, એટલે એ એક સેક્ટર સ્પેસિફિક બધી દોડધામ છે. બિલકુલ બિલકુલ. એટલે એ રીતે કદાચ આપણને એક બેનિફિટ મળી રહ્યો છે અને આપણે એનો લીવરેજ લઈ રહ્યા છે તેનો. બિલકુલ. રવિભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો. જે પ્રમાણે અત્યારે શેર માર્કેટની સિચ્યુએશન જોવા મળી રહી છે, ડે બાય ડે અપ જ અત્યારે જોવા મળી રહ્યું છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? ઝડપથી આ નોર્થવર્ડ ડિરેક્શન જારે રહેશે. આજે જોશો તો આજે માર્કેટે ફરીથી ઓલ ટાઈમ હાઈ લગાવ્યા છે. બેંક નિફ્ટી અત્યાર સુધી બાકી હતું, બાકી બધા જ ઇન્ડેક્સે ઓલ ટાઈમ હાઈ લગાવી દીધા હતા. આજે જે માર્કેટમાં 14,000 કરોડનો ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરનો ઇન્ફ્લો હતો અને એના પરિણામે આજે માર્કેટે એક રેકોર્ડ લેવલ બનાવ્યો છે. મારા હિસાબે ઇન્ડિયામાં જે 12 થી 15% વચ્ચેનો CAGR ગ્રોથ છે, ઘણા લોકોને ક્વેશ્ચન છે કે આ આગળ જતા હાઈ બેઝ પર રહેશે કે નહીં. મારા હિસાબે ડેફિનેટલી રહેશે. ડર એ પણ છે કે એકદમ ડાઉન ના થઈ જાય. માર્કેટમાં ડાઉન થવાના રીઝન જ નથી. 1.5 લાખ કરોડ અમે બેઠા છે કેશ પર, 1.5 લાખ કરોડ રૂપિયા લોકો લઈને બેઠા છે કે માર્કેટ નીચે આવે. અને ઓલવેઝ જ્યારે તમારે હોપ હોય કે માર્કેટ નીચે આવે ત્યારે માર્કેટ નીચે અત્યાર સુધી મીન્સ કે આ 17 વર્ષના એક્સપિરિયન્સમાં મેં જોયું નથી કે માર્કેટ ક્યારે નીચે આવે. અને સૌથી મોટું જે ફેક્ટર છે એ અત્યાર સુધી તમે US, જાપાન, ચાઇના આ ત્રણેય ઇકોનોમી જ્યારે 2 થી 5 ટ્રિલિયનની જર્ની સર કરી છે ત્યારે એમના માર્કેટે 19 ટાઈમ રિટર્ન આપ્યું છે, 19 ટાઈમ્સ. તો મારા હિસાબે ઇન્ડિયામાં જો એ રીતે સિચ્યુએશન જો તો ઇન્ડિયન માર્કેટ મોંઘું નથી. હા, તમારે સેક્ટર બદલવા પડશે, તમારે મોહરા બદલવા પડશે, તમારે સ્ટોક બદલવા પડશે અને જ્યાં જ્યાં ઓવર વેલ્યુએશન છે ત્યાં નફો બુક કરી અને જ્યાં હવે આગળ જે સ્કોપ છે એને ફોરવર્ડ લુકિંગ અપ્રોચ રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જરૂરી. ઓકે કિશોરભાઈ, ખાલી 10 સેકન્ડ. હા, હવે આ જ કોન્ટેક્સમાં વાત કરીએ તો ભારતમાં જે કહીએ ને કે આપણે વિદેશી રોકાણ આવી રહ્યું છે, પણ એ વિદેશી રોકાણ જે આવે છે FII ના રૂપમાં આવે છે એટલે માર્કેટને ચડાવે છે. હવે જો ચાઇનાની વાત કરો તો ચાઇનામાં FDI આવે, જે વર્લ્ડનું FDI છે એનો 40% ચાઇના પાસે જાય છે અને 4% ઇન્ડિયા પાસે આવે છે. હવે તમારે એ 4% જે ગ્લોબલ FDI આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જે ખરેખર GDPમાં કોન્ટ્રીબ્યુટ કરવાનું છે, એને વધારવા માટેનો માહોલ ઉભો કરવો છે. નહીં તો માર્કેટ વધશે પણ GDPમાં નહીં વધારો થાય. બિલકુલ બિલકુલ. કિશોરભાઈ, રવિભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે દેશ તો વિકાસના પથે આગળ વધી રહ્યો છે, તેની સાથે સાથે ગુજરાત પણ અત્યારે તો ગ્રોથ એન્જિન બની રહ્યું છે. આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.